નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ના ખરા ખોટા વિધાનો, એમસીક્યુ, ખાલી જગ્યા અને શોર્ટ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. જે પૈકી અહીં તમને પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ઓકે, ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમને આપેલ છે, દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. સી, દ્વિચલ સુરેખ સમીકરણ એ x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ને અસંખ્ય ઉકેલ મળે. કેવી રીતે એની સમજણ મેળવીએ. અગાઉ આપણે જોઈ ગયા છે એ પ્રમાણે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5 તમને આપેલ હોય. ઓકે, દેન x ના સ્થાને તમે 1 લઈ શકો, દેન 1 and 4, y ના સ્થાને 4 લેશો, દેન 5 આન્સર મળી જશે. ઓકે, એ જ રીતે 2, 3 લેશો, x ના સ્થાને 2 અને y ના સ્થાને 3 લેશો, દેન 5 મળી જશે. એ જ રીતે એમ કરતા કરતા આગળ 100 and માઇનસ 95 લેશો, x નું મૂલ્ય કેટલું લેશો 100 અને y નું મૂલ્ય માઇનસ 95 લેશો તો પણ તમને 5 જ મળશે. ઓકે, ધેટ મીન્સ કે તમે કહી શકો દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એને અસંખ્ય ઉકેલ મળે છે. અહીં શું આપેલ છે? અનન્ય. અનન્ય એટલે ફક્ત એક જ. ઓકે, સો વિધાન કેવું થશે? ખોટું થશે. ઓકે, દેન સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈશું. સમીકરણ 3x ઇઝ ઇક્વલ ટુ 4y નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. સી, એના માટે આ રીતે અગાઉ આપણે સમજણ મેળવી છે કે x પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 0. સી, સંખ્યા આપેલ ન હોય એટલે કે અચળ પદ આપેલ ન હોય, દેન એવા સંજોગોની અંદર તમારો જે આલેખ છે એ 0 0 એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, જેનું ઉદાહરણ આપણે લાસ્ટ લેક્ચરમાં એક આલેખ પણ જોઈ ગયા છે. સો તમને જે સ્વરૂપ આપેલ છે એ શું છે? 3x ઇઝ ઇક્વલ ટુ 4y. સી, 3x ઇઝ ઇક્વલ ટુ 4y આપેલ છે. સો 3x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. અહીં સંખ્યા આવતી નથી. સો આ જે સમીકરણ આપેલ છે એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે. સો સ્ટેટમેન્ટ તમારું સાચું થશે. ઓકે, દેન 5x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ k. સી, ત્રીજા માટે 5x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ k નો એક ઉકેલ 5 માઇનસ 2 હોય, then k ઇઝ ઇક્વલ ટુ 0. સી, x ના સ્થાને આપણે કેટલા લઈશું? 5 લઈશું અને y ના સ્થાને કેટલા લઈશું? માઇનસ 2. સો 5 into 5 plus 2 minus 2 is equal to k. Then 5 5s are 25 plus minus 2 to the 4 is equal to k. Then k is equal to 21. So અહીં તમને આન્સર 0 આપેલ છે. ધેટ મીન્સ કે તમારું વિધાન જે છે એ કેવું થશે? ખોટું થશે. ઓકે, દેન કાર્ટેશિય સમતલમાં 3x ઇઝ ઇક્વલ ટુ 15 નો આલેખ x અક્ષને સમાંતર હોય. સી, હવે અહીં ખાસ સમજવાની વાત છે. ચોથું સ્ટેટમેન્ટ છે 3x ઇઝ ઇક્વલ ટુ 15 આપેલ છે, દેન x ઇઝ ઇક્વલ ટુ 15 બાય 3 થશે. સો x ઇઝ ઇક્વલ ટુ 5 માટે તમને આપેલ જે સમીકરણ છે એના માટે બિંદુઓની જોડી જો મેળવશો, દેન x y 3 બિંદુઓની જોડી મેળવશો, દેન x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? અહીં 5 છે. સો દરેક વખતે આપણે કેટલા લઈશું? 5 5 લઈશું. ઓકે, દેન y ની કિંમત જે છે એ તમને યોગ્ય લાગે તે 1 3 5 વગેરે લઈ શકો. હવે આ બિંદુઓને તમે આલેખ પર દર્શાવશો, દેન તમને સમજાઈ જશે કે x અક્ષને સમાંતર છે કે નથી. સી, 5 1 છે. સો 1 2 3 4 5 1 2 3 4 5. ઓકે, સો 5 1 અહીં આવશે
then 5 3 1 2 3 5 3 then 5 5 5 5 here 5 5 5 3 and 5 1 હવે આ જે બિંદુઓ છે એને જોડતી રેખા દોરશો દેન તમને સમજાઈ જશે આ શું હતો y અક્ષ હતો ઓકે એ y અક્ષને શું થાય છે સમાંતર થાય છે અને x અક્ષ જે છે એને શું થાય છે લંબ થાય છે ઓકે તમને શું આપેલ છે x અક્ષને સમાંતર છે સો વિધાન ખોટું થશે ચાલો હવે આ પ્રોસિજર ખૂબ જ લાંબી થઈ જાય છે એના માટેની એક શોર્ટકટ કી તમને આપું છું જ્યારે x બરાબર તમને કોઈક સંખ્યા આપેલ હોય ફરી પાછા એકવાર જ્યારે x બરાબર તમને કોઈક સંખ્યા આપેલ હોય ત્યારે x ઇઝ ઇક્વલ ટુ કોઈક સંખ્યા અચળ આપેલ હોય ત્યારે એનો આલેખ x અક્ષ ને લંબ સી તમે અહીં જોઈ શકો છો x બરાબર અચળ છે દેન x અક્ષને શું થાય છે લંબ થાય છે અને y અક્ષને શું થાય છે સમાંતર થાય છે ઓકે દેન y અક્ષ ને સમાંતર થાય છે ખાસ યાદ રાખો છો x ઇઝ ઇક્વલ ટુ અચળ એટલે કે કોઈક સંખ્યા હોય ત્યારે x અક્ષને લંબ x ઇઝ ઇક્વલ ટુ અચળ હોય ત્યારે x અક્ષને લંબ અને y અક્ષને શું થશે સમાંતર થશે હવે એના કરતાં ઉલટું જ્યારે બીજા કિસ્સાની અંદર y બરાબર તમને કોઈક સંખ્યા આપેલી હોય અચળ 5 6 7 8 ઓકે દેન y ઇઝ ઇક્વલ ટુ શું છે અચળ છે દેન y અક્ષને લંબ અને x અક્ષને સમાંતર ઓકે સો મૌખિક જવાબ આપી દેશો અહીં શું મળે છે આપણને x બરાબર અચળ મળે છે સો x બરાબર અચળ હોય ત્યારે x અક્ષને લંબ x અક્ષ છે ને લંબ અને y અક્ષને શું થશે સમાંતર થશે એ જ રીતે જો તમને આ પ્રકારની પરિસ્થિતિ આપેલ હોય 3y ઇઝ ઇક્વલ ટુ 15 then y ઇઝ ઇક્વલ ટુ 15 બાય 3 પ્રમાણે y ઇઝ ઇક્વલ ટુ 5 મળશે એટલે કે y બરાબર શું મળે છે અચળ મળે છે જ્યારે y બરાબર અચળ હોય ત્યારે y અક્ષને લંબ અને x અક્ષને શું થશે સમાંતર થશે સો આલેખ દોરવાની જરૂર જ નહીં પડશે ઓકે દેન નેક્સ્ટ સમીકરણ 5x - 3y ઇઝ ઇક્વલ ટુ 30 નો આલેખ y અક્ષને બિંદુ 6 0 માં છેદે છે ઓકે થોડું જગ્યાનો અભાવ હોય સાફ કરી નાખું છું તમને સમીકરણ આપેલ છે 5x - 3y ઇઝ ઇક્વલ ટુ 30 નો આલેખ y અક્ષને 6 0 માં છેદે છે હવે y અક્ષને છેદે છે આ શું છે y અક્ષ છે સો y અક્ષ પરનું કોઈ પણ બિંદુ લેવો અહીં લો દેન 0 2 થશે અહીં લેશો દેન 0 -2 થશે મૌખિક પણ તમે કહી શકશો જો y અક્ષ પરનું જો બિંદુ હોય और y અક્ષને છેદતો હોય દેન એક્સ્યામ કેવો હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ અહીં એક્સ્યામ તો 6 આપેલ છે જેનું સ્થાન અહીં આવશે સો તમને આપેલ બિંદુ જે છે એ તો x અક્ષ પરનું બિંદુ છે સો મૌખિક રીતે પણ તમે આ વિધાન ખોટું છે એમ કહી શકો और કેલ્ક્યુલેશન કરવી હોય દેન y અક્ષને કયા બિંદુમાં છેદે એ જો જાણવું હોય દેન y અક્ષને છેદે એટલે શું થાય એક્સ્યામ કેવો થઈ જાય શૂન્ય થઈ જાય સો x ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈશું ઓકે દેન 0 - 3y ઇઝ ઇક્વલ ટુ 30 સો -3y ઇઝ ઇક્વલ ટુ 30 y ઇઝ ઇક્વલ ટુ -10 એટલે y અક્ષ સાથેનું છેદ બિંદુ છે એ 0 -10 થશે ઓકે और મૌખિક તમારે જવાબ આપી દેવાનો હોય છે y આમ શૂન્ય છે ધેટ મીન્સ કે એ x અક્ષ પરનું બિંદુ છે y અક્ષ પર હોઈ શકે નહીં સો ડાયરેક્ટ જ તમે આ વિધાનને ખોટું ડિક્લેર કરી શકો और કેલ્ક્યુલેશન કરવી હોય દેન આ રીતે તમે કરી શકો ઓકે નાउ ક્વેશ્ચન નંબર 2 સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા
પૂરો. તમને અહીં 4 આન્સર આપેલ છે, જે પૈકી સાચો જવાબ હોય આપણે મેળવવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા એ સમીકરણ 3x + 5y = 30 નો ઉકેલ છે. ઓકે, અહીં તમને tan 0 આપેલ છે. સો x ના સ્થાને આપણે કેટલા લઈ શકીએ? tan લઈ શકીએ અને y ના સ્થાને 0 લઈ શકીએ. અને જો આન્સર તમને 30 મળી જાય ધેન રાઈટ. ઓકે, સી tan 0 થી શરૂઆત કરીશું. 3 અને x ના સ્થાને 10 લઈશું પ્લસ 5 0 લઈશું then 30 plus 0 is equal to 30. so આન્સર 30 મળી જાય છે. સો પ્રથમ સ્ટેપમાં જ આપણને સાચો જવાબ મળી જાય છે. ઓર બીજું સ્ટેપ ચકાસવું હોય then 0 10 છે, 0 મૂકશો then 0 થઈ જશે અને y ના સ્થાને 10 મૂકશો then 10 50 50. સો 30 મળતા નથી. ઓકે, સો કેન્સલ કરીશું. ના, x ના સ્થાને 3 મૂકીશું અને y ના સ્થાને 5 મૂકીશું. 3 તારી 9, 5 50 25, 25 9. ઓકે, 34 30 થતા નથી દેન કેન્સલ થશે. ઓકે, 0 0 લઈશું દેન 0 + 0 0 થાય છે, 30 થતા નથી. ઓકે, સો કરેક્ટ આન્સર ઇઝ tan 0. નાઉ ખાલી જગ્યા એ સમીકરણ 2x + 7y = 28 નો ઉકેલ નથી. ખાસ ધ્યાન રાખો, ઘણા બાળકો શું ઉતાવળે વાંચતા ઉકેલ સુધી પહોંચે છે અને નથી શબ્દ પર ધ્યાન આપતા નથી. સો કાળજી રાખવી. પ્રથમ વિકલ્પ પરથી શરૂઆત કરીશું. 14 0 14 28 અને 0 હોય 0 થઈ જશે. સો 28 + 0 28 મળી જાય છે. ઓકે, ધેન 14 0 એ એક જવાબ છે, આપણે કયો નથી એ ચકાસવાનું છે. 0 4 સી 0 મૂકશું દેન 0 થઈ જશે અને y ના સ્થાને 4 મૂકશો 7 4 28 અને 28 જવાબ મળી જાય છે. સો આ પણ સાચું છે. 7 2 7 2 14 7 2 14 14 14 28 એટલે અહીં પણ 28 મળી જાય છે. ઓકે, દેન લાસ્ટ વન 2 છે. 2 2 4 7 7 49. શું કર્યું છે? x ના સ્થાને 2 મૂક્યા છે. સો 2 2 4 અને y ના સ્થાને 7 મૂકશો દેન 7 7 49. સો આન્સર તમને 53 મળે છે, 28 મળતો નથી. સો ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y = 28 નો ઉકેલ નથી. સો 2 7 એ એક ઉકેલ નથી. દેન નેક્સ્ટ 5 2 એ સમીકરણ x + 3y = k નો ઉકેલ હોય દેન k = ખાલી જગ્યા. ઓકે, શું કરીશું? 5 2 એ એક ઉકેલ છે. કયા સમીકરણનો? x + 3y = k. સો x ના સ્થાને 5 લઈશું પ્લસ 3 2 then 5 plus 6. so k = 11 થશે. so correct answer is 11. then next 3x - 2y = 12 માટે y = ખાલી જગ્યા. સિમ્પલ છે, સૂત્ર કરતા બનાવવાનું છે, જે આપણે અગાઉ આલેખમાં જોઈ ગયા છે. 3x - 2y = 12 છે. y = ખાલી જગ્યા એટલે કે y ને આપણે સૂત્ર કરતા બનાવવાનું છે. હવે અહીં y નું જે સાઇન છે, ચિહ્ન જે છે એ કેવું છે? માઇનસ છે. સો પહેલા એને ધન બનાવીશું. -12 = 2y પ્લસ થઈ જશે. then 3x - 12 by 2 = y.
So y is equal to 3x minus 12 by 2. So correct answer is A. Then 3x plus 7y is equal to k. નો આલેખ ઉગમ બિંદુમાંથી C. હવે ઉગમ બિંદુમાંથી જ્યારે પસાર થતો હોય ત્યારે સમીકરણનું સ્વરૂપ તમે જાણો છો ax plus by is equal to 0, જે ખરા ખોટા વિધાનની અંદર આપણે ચર્ચા કરી ગયા છે. સો ઉગમ બિંદુમાંથી હોય then 3x plus 7y is equal to શું હોવું જોઈએ? 0 હોવા જોઈએ. સો k નું મૂલ્ય કેટલું થશે? 0 થશે. આ સમીકરણ સાથે સરખાવશો then k ના સ્થાને જો શૂન્ય હોય તો જ ઉગમ બિંદુમાંથી પસાર થશે. સો k is equal to 0 લઈ શકાય. ઓકે, નેક્સ્ટ MCQ લઈશું. સમીકરણ 3x plus ay is equal to 7 નો આલેખ બિંદુ 3 minus 1 માંથી પસાર થાય તો a is equal to ખાલી જગ્યા. હવે આલેખ જે તે બિંદુમાંથી પસાર થતો હોય દેટ મીન્સ કે એ બિંદુ જે છે એ સમીકરણનો શું કહેવાય? ઉકેલ જ કહેવાય. ઓકે, સો અહીં આપણે અગાઉ જે કેલ્ક્યુલેશન કરી ગયા એ પ્રમાણે તમને આપેલ સમીકરણ જે છે 3x plus ay is equal to 7 માં x ના સ્થાને આપણે 3 લઈશું અને y ના સ્થાને -1 લઈશું અને સાદુરૂપ આપીશું. 3 તારી 9 ઓછા a બરાબર 7. then 9 minus 7 is equal to a થઈ જશે. then a is equal to 2. so answer 2 મળે છે. ઓકે, then સમીકરણ 3x minus 2y is equal to 12 નો આલેખ ખાલી જગ્યા બિંદુઓમાંથી પસાર થાય છે. હવે અહીં તમને જે બિંદુ આપેલા છે 4 0 -4 0, હવે એવું તો શક્ય ન હોય કે 4 0 માંથી પસાર થાય અને ઓછા 4 0 માંથી પસાર થાય. દેટ મીન્સ કે x અક્ષ જ કહેવાય. ઓકે, દેન અહીં 0 6 0 -6 એટલે કે y અક્ષ કહેવાય. ઓકે, સો આ બે ઓપ્શન પર આપણે ચોકડી મારી દઈશું. દેન 4 0 and 0 4 આ જે છે એ x અક્ષ પરનું બિંદુ છે, આ જે છે એ y અક્ષ પરનું બિંદુ છે. સો આપણે x અક્ષને ક્યાં છેદે એ જાણી લઈએ. હવે તમારી પાસે સમીકરણ છે 3x minus 2y is equal to 12. હવે x અક્ષને ક્યાં છેદે એ જો જાણવું હોય then y આમ કેટલો થઈ જાય? 0. સો 3x minus 2 0 is equal to 12. then 3x is equal to 12 થઈ જશે. આ મૂલ્ય 0 થઈ જશે. then x is equal to 4 તારી 12. સો x અક્ષને 4 0 માં છેદે છે. હવે y અક્ષને કયા બિંદુમાં છેદે છે એ જો જાણવું હોય then x is equal to 0 લઈશું. સી 3 0 minus 2y is equal to 12. then 0 થઈ જશે. minus 2y is equal to 12. then y is equal to 12 by minus 2. so y is equal to minus 6 મળશે. ઓકે, સો y અક્ષને 0 -6 માં છેદે છે. ઓકે, સો તમે જોઈ શકો છો x અક્ષને 4 0 માં અને y અક્ષને 0 -6 માં છેદે છે. સો આન્સર તમારો સી આવશે. ઓકે, દેન જો f is equal to ખાલી જગ્યા હોય તો f is equal to 9/5c plus 32 માટે f is equal to c થાય. હવે f નું મૂલ્ય કેટલું લઈએ જેથી આ સમીકરણની અંદર મૂકતા f અને c ની કિંમતો કેવી મળે? સમાન મળે. ઓકે, સો અહીં તમારી પાસે બે ઓપ્શન છે. f જે છે એના સ્થાને તમે c લઈ શકો ઓર c ના સ્થાને f લઈ કેલ્ક્યુલેશન કરી શકો. તમને શેની કિંમત જોઈતી છે? f ની. સો c જે છે ત્યાં f લઈશું. ઓકે, સમીકરણ છે f is equal to 9/5c plus 32. હવે આપણને અહીં f is equal to ખાલી જગ્યા પૂછેલ છે. સો
તમારું જે સમીકરણ છે એમાં f મળે એવી પરિસ્થિતિ ઊભી કરીશું. જો f ના સ્થાને c લખી દઈશું then c આવી જશે. ઓકે, સો અહીં આપણે c ના સ્થાને f લઈશું 32 then f minus 9f by 5 is equal to 32. 5f લસાઅ લઈશું 5f minus 9f by 5 is equal to 32 then minus 4f is equal to 32 into 5. આ 5 જે છે આગળ આપી દીધા છે. સો f is equal to 32 into 5 by minus 4 8 ચોક 32. સો 8 આવશે. then f is equal to છેદમાં શું છે માઇનસ છે. સો માઇનસ આવશે 8 પચામ 40. સો f નું મૂલ્ય માઇનસ 40 લેશો then f અને c ની કિંમતો કેવી થઈ જશે સરખી થઈ જશે. ઓકે, then સમીકરણ 5x + 2y = 10 નું y સ્વરૂપ ખાલી જગ્યા છે. સિમ્પલ છે. 5x + 2y = 10 તમને આપેલ છે. સો 2y = 10 minus 5x. 5x ને આપણે રાઈટ સાઈડ આપ્યા છે. સો y = 10 minus 5x by 2. બે ગુણાકારમાં હતા, છેદમાં આપ્યા છે. સો y = 10 minus 5x by 2. 10 minus 5x by 2. So correct answer is D. Okay. 10મા MCQ જોઈશું. સમીકરણ ax + 3y = 21 નો આલેખ બિંદુ 5 2 માંથી પસાર થાય છે તો a = ખાલી જગ્યા. સિમ્પલ છે. અગાઉ આ પેટર્ન તમે જોઈ જ ગયા છો. આલેખ 5 0 માંથી પસાર થાય છે. ધેટ મીન્સ કે 5 0 એ આપેલ સમીકરણનો એક ઉકેલ હોય. સો x + 3y = 21 માં 5 2 લઈશું a 5 3 y ના સ્થાને 2 લઈશું. then 5a + 6 = 21. then 5a = 21 minus 6. then 5a = 15. so a = 5 5 કેન્સલ કરીશું 5 તારી 15. સો આન્સર તમને 3 મળી જાય છે. ઓકે, then સેકન્ડ 3y - 2x - 60 = 0 નું y સ્વરૂપ ખાલી જગ્યા થાય. આપણ અગાઉ આપણે જોઈ જ ગયા છે, પરંતુ અહીં જરા y જે છે એ આગળ આપેલ છે. 3y - 2x -60 = 0 આપેલ છે. ઓકે, આપણે y ને શોધવા કરતા બનાવવાનું છે. then 3y = આ બંને જમણી બાજુ જશે. then 2x માઇનસ છે પ્લસ થઈ જશે. 60 એ પણ માઇનસ છે પ્લસ થઈ જશે. ઓકે, then y = 2x + 60 by 3 થઈ જશે. સિમ્પલ જ છે. ઓકે, સો આન્સર 2x + 60 by 3 પ્રમાણે બી મળે છે. then ક્વેશ્ચન નંબર 12 ખાલી જગ્યા a 3x + 2y = 18 ના આલેખ પરનું બિંદુ નથી. જરા ધ્યાન રાખવું. ફરી પાછા શબ્દ શું છે? નથી. ઓકે, સો આ જે કિંમતો જે છે એ સમીકરણમાં મૂકતા જો તમને 18 આન્સર મળી જાય ધેન એ એક ઉકેલ છે. આપણે કયામાં ઉકેલ નથી આવતો એ મેળવવાનું છે. સી સૌથી પહેલા 3 2 લઈશું, 3 મૂકીશું. ધેન 3 તારી 9, 2 2 4. સો 9 4 કેટલા થશે? 13 થાય છે, જે 18 જેટલા થતા નથી. સો પ્રાથમિક દ્રષ્ટિએ અહીં 3 2 a આપેલ સમીકરણ જે છે એના આલેખ પરનું બિંદુ નથી. આ જે બિંદુઓ છે એ એના પર આવેલા હશે.
સી ચકાસણી કરી લઈએ છીએ 6 0 દેન 6 તારી 18 અને આ 0 થઈ જશે કારણ y ઇઝ ઇક્વલ ટુ 0 છે. સો 6 તારી 18 વત્તા 0 18 મળી જાય છે. ઓકે દેટ મીન્સ કે 6 0 એ આપેલ સમીકરણના આલેખ પરનું બિંદુ છે. દેન 0 9 x ના સ્થાને 0 લઈશું. સો 0 9 દુ 18 0 વત્તા 18 બરાબર 18 થઈ જાય છે. સો આ બિંદુ જે છે 0 9 એ પણ આવશે. 2 6 2 તારી 6 6 દુ 12 6 12 18 થઈ જાય છે. સો આ બિંદુ પર આલેખ પર આવશે. કયું બિંદુ નથી? દેન 3 2 એ નથી. દેન નેક્સ્ટ સમીકરણ 2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ઓકે હવે x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સો x અક્ષને જ્યારે છેદતું હોય દેન એ બિંદુ x અક્ષ પર હશે. ઓકે x અક્ષ પરનું પ્રત્યેક બિંદુનો વાયામ કેવો હોય છે? શૂન્ય હોય છે. સો અહીં આ જે બે વિકલ્પ છે બી એન્ડ ડી બંનેમાં શું છે? 0 છે. સો આ બે પૈકી આવશે. આ જે બિંદુઓ છે એ કેવા છે? y અક્ષ પર હશે કારણ એક્સએમ કેવો છે? 0 છે. સો આ બે પર આપણે ચોકડી મારી રહ્યા છીએ. આ બે પૈકી કયું હશે એ જાણવા માટે x અક્ષ પરનું બિંદુ હોય આપણે તમને આપેલ સમીકરણ જે છે 2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10 માં y ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈશું. દેન 2x ઇઝ ઇક્વલ ટુ 10. સો x ઇઝ ઇક્વલ ટુ 10 બાય 2. દેન x ઇઝ ઇક્વલ ટુ 5 મળે છે. ઓકે સો x અક્ષને 5 0 બિંદુમાં છેદશે. સો 5 0 આવશે -5 0 આવશે નહીં. ઓકે સી ત્યારબાદ આગળ એમસીક્યુ જોઈશું. સમીકરણ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 11 નો આલેખ પ્રથમ ચરણ ઉપરાંત ખાલી જગ્યામાંથી પસાર થાય છે. હવે અહીં તમને સમીકરણ આપેલ છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 11. આલેખ દોર્યા વગર પણ તમે મેળવી શકો પરંતુ તમને કયા ચરણમાં કયા બિંદુ આવે છે એના વિશે માહિતી હોવી જોઈએ. સી y ઇઝ ઇક્વલ ટુ 11 માઇનસ x હશે. દેન બિંદુ આપણે મેળવીશું x એન્ડ y. અહીં આપણે આલેખ જો ન દોરવો હોય દેન 3 થી વધારે બિંદુ લેશો તો જ ખ્યાલ આવશે. ઓર જો આલેખ દોરશો દેન 3 બિંદુથી પણ તમે ઉકેલ મેળવી શકશો. સી સૌથી પહેલાં આપણે 2 લઈશું. 2 લેશો દેન 9 મળશે. હવે y અક્ષ પર 9 મેળવવું થોડું મુશ્કેલ પડે છે. સો અહીં આપણે 2 ના સ્થાને આપણે 5 લઈ લઈશું જેથી આલેખમાં આપણે સરળતાથી દર્શાવી શકીએ. સો 11 માઇનસ 5 દેન 6 મળશે. સો 5 6 આલેખની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. દેન 0 લઈ લઈશું. x ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું દેન 11 મળશે. ઓકે દેન x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 લઈશું. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 લઈશું દેન 17 મળશે. ઓકે હવે આ જે બિંદુઓ છે સી પ્રથમ ચરણનું બિંદુ છે. આ 0 11 જે છે એ y અક્ષ પર મળશે. પ્રથમ y અક્ષ પર દેન -6 17 -6 17 આ ચરણમાં આવશે. એટલે પ્રથમ ચરણ તો આવે જ છે, દ્વિતીય ચરણ પણ આવે જ છે. દેન આ રીતે આગળ લંબાવશો દેન ચોથા ચરણમાં પણ આવશે. સી કેવી રીતે? આ જે બિંદુઓ છે 5 6 એ આપણે આલેખમાં દર્શાવી શકીએ છીએ. સી 5 6 ઓકે અહીં મળે છે. દેન 0 11 હવે 0 11 છે એ પણ થોડા દર્શાવવું મુશ્કેલ છે પરંતુ y અક્ષ પર મળશે. એકદમ પાકી વાત છે.
then -6 17 -6 and 17 so અહીંથી પસાર થતા પ્રથમ ચરણ y અક્ષ then બીજું ચરણ આવશે અને એ જ રીતે ચોથા ચરણમાં પણ જશે. હવે ચોથા ચરણનું બિંદુ આપણે મેળવવું હોય then તમારી પાસે સમીકરણ એવું છે કે આપણે આલેખની અંદર એ બિંદુઓ ચોથા ચરણમાં લાવવા માટે કયું લેવું એ પ્રશ્ન છે, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. 1 લઈશું then 10 મળશે. ઓકે સો 1 10 પ્રથમ ચરણમાં આવશે then 12 લઈશું. સી કેટલા લઈશું? 12 લઈશું. જો 12 લેશો then -1 મળશે. 11 -12 પ્રમાણે માઇનસ મળશે. સો આ બિંદુઓ જે મળે છે એના પરથી તમે નક્કી કરી શકો. સી બંને જો ધન હોય then પ્રથમ ચરણમાં, ઋણ અને ધન હોય બીજા ચરણમાં, ધન અને ઋણ હોય ચતુર્થ ચરણમાં મળે છે. ઓકે સો 5 6 એ પ્રથમ ચરણમાં મળશે. 0 11 y અક્ષ પર મળશે. -6 17 માઇનસ પ્લસ બીજા ચરણમાં મળશે. 1 10 પ્રથમ ચરણમાં મળશે અને 12 -1 ધન ઋણ છે સો ચોથા ચરણમાં મળશે. સો આલેખ ન દોરશો તો પણ આ રીતે એના જે યામ છે એના ચિહ્ન પરથી તમે નક્કી કરી શકો. તમને પ્રશ્ન શું છે? પ્રથમ ચરણ ઉપરાંત ખાલી જગ્યામાંથી પસાર થાય છે then પ્રથમ ચરણ તો છે જ, તે સિવાય બીજું અને ચોથું ચરણમાંથી પણ પસાર થાય છે. સો ચતુર્થ ચરણ અને દ્વિતીય ચરણ આન્સર આવશે. હવે આ જે બિંદુઓ છે એ આપણે અક્ષો પરના બિંદુઓની મર્યાદાને કારણે આપણે દર્શાવી શકતા નથી. સો બિંદુના આધારે જ આપણે આન્સર નક્કી કર્યો છે. ઓકે દેન નેક્સ્ટ લઈશું બિંદુ ખાલી જગ્યા એ સમીકરણ 3x - 5y = 15 ના આલેખ પર આવેલ છે. તમને આપેલ બિંદુઓ જે છે એ x ના સ્થાને y ના સ્થાને મૂકીશું, સાદરૂપ આપીશું, 15 આન્સર મળશે. દેન યસ 0 0 હવે 0 0 હોય then આન્સર શું આવશે? 0 આવશે. અહીં કેટલા આપેલ છે? 15 આપેલ છે. સો 0 0 એ એક ઉકેલ નથી. then -5 0 સી સમીકરણ છે 3x - 5y = 15. આપણે 15 આન્સર લાવવાનું છે. -5 0 લેશો then 5 તારી 15 ઓછા 5 0. ઓકે then -15 -0 સો -15 મળે છે. સો બી પણ કેન્સલ થઈ જશે. 0 3 ઓકે દેન 3 0 5 3 લઈશું then 0 -15 ઓછા 15 મળે છે. આપણો આન્સર શું છે? પ્લસ છે. સો 0 3 પણ નહીં આવશે. then 10 3 3 x ના સ્થાને કેટલા મૂકીશું? 10 ઓછા 5 y ના સ્થાને કેટલા લઈશું? 3 then 10 તારી 30 5 તારી 15 સો આન્સર તમને 15 મળી જાય છે. સો સાચો જવાબ તમારો 10 3 થશે. ઓકે રાઈટ ડાઉન.